મિત્રો, શું તમારે પણ તમારા સપનાના આસમાન સુધી પહોંચવું છે? અમારો મેઇન ફેક્ટર એ છે કે બાળક જે છે ને એ સેલ્ફ લર્નિંગ એપ્રોચ તરફ આગળ વધે, એટલે કે પોતે જાતે ભણતો થાય અને સમજીને ભણે, રટ્ટા મારીને નહીં. તો અહીં વિદ્યાર્થીઓ માટે આ બધું એણે નોટબુકમાં લખેલું છે, આ એ બધું તો એનું એસેસમેન્ટ કેવી રીતના કરવાનું, તો જ્યારે જરૂર હોય ત્યારે જ પરીક્ષા આપવાની, એ પણ વિદ્યાર્થીઓ કહે ત્યારે. આ પદ્ધતિની અંદર એમના પાઠ્યપુસ્તકો, અન્ય મટીરિયલ જેમ AI થ્રુ આપણે પ્રિપેર કરાવીને એ લોકોને આપીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સાધનો યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને જાતે સેલ્ફ સ્ટડી કરવાનો કોન્સેપ્ટ આ એજ્યુકેશનના ક્લાસરૂમની અંદર આપણને જોવા મળે. આ સિસ્ટમની અંદર માત્ર પાઠ્યપુસ્તકનું જ ભણી લેવું કે જ્ઞાન લેવું એટલું નથી. આ સિવાય સર્વાંગી વિકાસ બાળકનો આમ 4 રીતે થઈ જાય. શારીરિક વિકાસ, માનસિક વિકાસ થઈ શકે, સામાજિક વિકાસ થઈ શકે અને સર્જનાત્મક વિકાસ થઈ શકે. આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણ કરતાં ઓછા સમયમાં કમ્પ્લીટ થઈ જાય છે. This device will be solely limited for the educational purpose only. આમાં બાળકો છે પોતાના અભ્યાસ કાર્યના મટીરિયલ્સ, વિડીયોઝ, ઓડિયો સિવાય કાંઈ બી બીજું ઇસ્તેમાલ કરી શકશે નહીં.